દુબઈ મુસ્લિમ દેશ છે તો ઈરાન તેના પર હુમલો કેમ કરે છે? એક તરફ બધા મુસ્લિમ દેશો છે તો ઝઘડો શા માટે? આ સ્ટોરીમાં આપણે સમજશું મિડલ ઈસ્ટના એવા રાજકારણની સચ્ચાઈ જે ઘણા બધા લોકોને ખબર નથી. સૌપ્રથમ આપણે એક વાત ક્લિયર કરી દઈએ કે દુબઈ એ કોઈ દેશ નથી, પણ એ યુનાઇટેડ અરબ એમિરેટ્સ એટલે કે યુએઈ નો એક ભાગ છે. યુએઈ એક મુસ્લિમ દેશ છે, પરંતુ તેની રાજનીતિ, અર્થતંત્ર અને સંબંધો અન્ય દેશોથી અલગ છે. હવે વાત કરીએ ઈરાનની. ઈરાન એ મિડલ ઈસ્ટમાં સૌથી શક્તિશાળી મુસ્લિમ દેશ છે, પણ તેના ઘણા બધા દેશો સાથે મતભેદ છે, ખાસ કરીને ઇઝરાયલ અને અમેરિકા સાથે. આ વિસ્તારનો તણાવ માત્ર ધર્મ પર આધારિત નથી, તેમાં રાજકારણ, પાવર અને કંટ્રોલનો મોટો ભાગ છે. ઘણા લોકો માને છે કે બધા મુસ્લિમ દેશો એક છે, પણ હકીકત કંઈક અલગ છે. મિડલ ઈસ્ટમાં મુસ્લિમ દેશો બે ભાગોમાં વહેંચાયેલા છે, સુન્ની અને શિયા. સાઉદી અરેબિયા અને યુએઈ સુન્ની તરફ છે, જ્યારે ઈરાન એ શિયા છે. આથી રાજકીય અને ધાર્મિક મતભેદો ઊભા થાય છે. હવે મેઇન સવાલ, દુબઈ પર હુમલો કેમ? જ્યારે અમેરિકા અને ઇઝરાયલ ઈરાન પર દબાણ કરે છે, ત્યારે ઈરાન તેમના સાથી દેશોને પણ ટાર્ગેટ કરી શકે છે. યુએઈ અને દુબઈ અમેરિકાના નજીકના મિત્રો છે અને તે મિડલ ઈસ્ટમાં મહત્વપૂર્ણ બેઝ અને ટ્રેડ હબ છે. આથી જો યુદ્ધ વધે તો દુબઈમાં પણ જોખમ આવી શકે છે. આ બધામાં એક મહત્વની જગ્યા છે, સ્ટ્રેટ ઓફ હોર્મોઝ. આ રસ્તાથી દુનિયાનો લગભગ 20% ઓઇલ જાય છે. જો અહીં તણાવ વધે તો આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર અસર પડે છે, અને દુબઈ આ વિસ્તારની નજીક હોવાથી સ્ટ્રેટેજિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો હવે તમને સમજાયું હશે કે આ ઝઘડો માત્ર ધર્મનો નથી, આ પાવર, પોલિટિક્સ અને કંટ્રોલનો ગેમ છે. દુબઈ મુસ્લિમ દેશ હોવા છતાં તેના આંતરરાષ્ટ્રીય સંબંધો તેને યુદ્ધના જોખમમાં મૂકી દીધા છે. જો તમને આવી જ રીતે સરળ ભાષામાં દુનિયાના મોટા મુદ્દા સમજવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.